નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ટીવાય બીએ સેમેસ્ટર 6 પેપર નંબર 17 સાંખ્યકારિકા. આપણે લાસ્ટ વિડીયોની અંદર સાંખ્યકારિકાની 8મી કારિકા વિશે વાત કરી હતી. હવે 9મી કારિકાની અંદર સત્કાર્યવાદ છે એની ચર્ચા કરવામાં આવી છે. અસદકરણાત ઉપાદાન ગ્રહણાત સર્વસંભવ અભાવાત શક્તસ્ય સખ્યકરણાત કારણ ભાવાચ્ચ સત્કાર્યમ. મિત્રો, સૌથી પહેલા તો આપણે આ સત્કાર્યવાદ શું છે એ સમજવું પડશે. અહીંયા જે તમારી પાસે કારિકા છે એ કારિકાની અંદર કાર્ય સત છે એવું સિદ્ધ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે સત્કાર્યવાદ કહેવાય કોને. સાંખ્યકારિકાના મતે, સાંખ્યના મતે સત્કાર્ય છે શું? તો મિત્રો, તમે બધાએ આ પહેલાનો વિડીયો જોયો હોય તો એમાં આપણે 8મી કારિકાની અંદર તમને મેં સમજાવ્યું હતું કે જે અવ્યક્ત પ્રધાન પ્રકૃતિ છે એનું અસ્તિત્વ છે, પણ એ આપણા દૃષ્ટિગોચર કેમ નથી? તો કે એની જે સૂક્ષ્મતા છે એ સૂક્ષ્મતાને કારણે એ પ્રકૃતિ છે એ મૂળ પ્રધાન પ્રકૃતિ જે અવ્યક્ત છે, જે વ્યક્ત નથી. વ્યક્ત એટલે જે આપણી નજરથી આપણે જોઈ શકીએ છીએ, આપણી ચક્ષુર ઇન્દ્રિયથી જેનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, અને ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એટલે કે આપણી ચક્ષુ એવી ઇન્દ્રિયથી આપણે જેનું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. તો પ્રધાન અવ્યક્ત એવી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ કેવી છે? તો કે સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મના કારણે આપણે પ્રકૃતિનું દર્શન કરી શકતા નથી. અને સાથે સાથે ત્યાં આગળ એ પણ વાત કરે છે 8મી કારિકાની અંદર કે એનું અસ્તિત્વ એટલા માટે સિદ્ધ થાય કે એના કોઈ એ કાર્ય પણ છે. તો એના કાર્ય કોણ છે? તો કે સાંખ્યકારિકા 25 તત્વોની, સાંખ્ય છે એ સાંખ્ય દર્શન 25 તત્વોની ચર્ચા કરે. પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ છે એને આપણે અવ્યક્ત કહીએ છીએ, પ્રધાન કહીએ છીએ, મૂળ પ્રકૃતિ કહીએ. પુરુષ એટલે કે જ્ઞ, જે જાણવાનો વિષય છે એ, અને અવ્યક્ત 23 તત્વો: અહંકાર, મહત, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, તન્માત્રા, પંચમહાભૂત. તો આ બધા તત્વો છે એ મૂળ પ્રકૃતિમાંથી આવિર્ભૂત થયા છે. એટલે કે એ 25 જે વ્યક્ત તત્વો છે એ 25 વ્યક્ત શું કામ છે? તો કે એ બધા તત્વો છે એ કોઈ ને કોઈ રીતે, કોઈ રૂપથી, કોઈ આકારથી, કોઈ ગંધથી, કોઈ ને કોઈ રીતે આપણી ઇન્દ્રિયોની ગ્રાહ્ય છે, એ વ્યક્ત છે. તો એ 23 તત્વો છે એ કોના કાર્ય છે? તો કે મૂળ પ્રકૃતિના. તો મૂળ પ્રકૃતિ છે આ 23 વ્યક્ત તત્વો છે એનું મૂળ એક કારણ બન્યું. તો એ ત્યાં 8મી કારિકાની અંદર જે મૂળ પ્રકૃતિ છે એ પ્રકૃતિ અને બાકીના જે 23 વ્યક્ત તત્વો છે, વ્યક્ત પદાર્થો વચ્ચે કાર્ય કારણ સંબંધ છે એ 8મી કારિકાની અંદર સિદ્ધ કર્યો કે મૂળ પ્રકૃતિનું અસ્તિત્વ છે, કેમ કે 23 એના વ્યક્ત તત્વો છે, વ્યક્ત પદાર્થો છે. અને એ વ્યક્ત પદાર્થો કોઈનું કાર્ય છે તો એનું મૂળ કારણ પણ હોવું જોઈએ. તો એનું મૂળ કારણ કયું છે? તો કે મૂળ પ્રકૃતિ. એટલે પ્રકૃતિ અને જે વ્યક્ત 23 તત્વો છે એ 23 વ્યક્ત તત્વો વચ્ચે કાર્ય કારણ સંબંધ છે એ 8મી કારિકાની અંદર સિદ્ધ થયા કે કાર્ય અને કારણ છે એ બેયનું અસ્તિત્વ છે. જો કોઈ કાર્ય હોય
તો એનું મૂળ કારણ કોઈ હોય અને મૂળ કારણ હોય તો જ કાર્ય અસ્તિત્વમાં આવે. જેમ કે માટીનો ઘડો છે એ કાર્ય થયું, તો જો માટી એ મૂળ એનું તત્વ છે, જો એ માટી મૂળ તત્વનું અસ્તિત્વ ન હોય તો માટીના ઘડાનું પણ અસ્તિત્વ ન હોય. અને એ જ રીતે જે કાર્ય ઉત્પન્ન થયેલું છે એ કાર્ય કારણ ન હોય તો કાર્યની ઉત્પત્તિ ન થાય. અને જો કારણ છે એ ન હોય તો પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી. એટલે કાર્ય અને કારણ બંનેના પરસ્પર છે એ સંબંધ છે. આપણે પણ સામાજિક રીતે વ્યવહારની અંદર કાર્યકારણ સિદ્ધાંતને હંમેશા એપ્લાય કરતા હોય. આપણે પણ કોઈ કારણ હોય તો જ કાર્યની અંદર પ્રવૃત્ત થઈએ છીએ, અને કાર્યની અંદર પ્રવૃત્ત થઈએ છીએ કેમ કે કારણ છે. કારણ વગર આપણે ક્યારેય કોઈ ક્રિયા કરતા નથી. એટલે કહેવાય ને કે કાર્ય અને કારણ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. એ 8મી કારિકાની અંદર જે કાર્યકારણ સંબંધ છે એ સિદ્ધ કર્યા પછી અહીંયા 9મી કારિકાની અંદર સત્કાર્યવાદને સ્વીકારવામાં આવ્યો, સત્કાર્યવાદને સિદ્ધ કરવામાં આવ્યું. હવે તમે જાણી ગયા છો કે કાર્યના અભાવમાં કારણ ન હોય અને કારણના અભાવમાં કાર્ય ન હોય. કારણ હોય ત્યાં કાર્ય હોય, કાર્ય હોય ત્યાં કારણ હોય. તો સત્કાર્યવાદ શું છે? એક વસ્તુ તમે એ પણ સમજી ગયા કે કારણ અને કાર્ય આ બંને સાથે જોડાયેલા છે. તો સાંખ્ય દર્શન છે, સાંખ્ય દર્શન પ્રમાણે, સાંખ્ય દર્શનના મતે કાર્ય, કોઈ પણ કાર્ય છે એ હંમેશા પોતાના કારણની અંદર અપ્રકટ રૂપે રહેલું જ હોય. હવે માટીનો ઘડો છે, એ માટીનો ઘડો એ કાર્ય છે. તો સત્કાર્યવાદ પ્રમાણે, સાંખ્યના મત પ્રમાણે એ માટીનો ઘડો જે કાર્ય છે એ કાર્ય ક્યાંક ને ક્યાંક એનું મૂળ કારણ જે માટી છે એની અંદર અસ્તિત્વ ધરાવતું જ હોય. તે તદ્દન નવી વસ્તુ કોઈ નવું ઉત્પન્ન નથી કરતું. માટી છે તો માટીમાંથી શું ઉત્પન્ન થાય? તો કે માટીનો ઘડો. માટીમાંથી ક્યારેય સુવર્ણનો ઘડો ઉત્પન્ન ન થાય. એટલે કે જે કાર્ય છે એ કાર્યની અંદર હંમેશા કારણમાં અપ્રકટ રૂપે એ કાર્ય છે એ અસ્તિત્વ ધરાવતું જ હોય. કોઈ કારણ કે કાર્ય કોઈ તદ્દન નવી જ વસ્તુ નથી. પણ હા, તે જ્યારે કાર્ય છે એ જ્યારે કારણમાંથી પ્રગટ થાય, બરાબર, કારણની અંદરથી જ્યારે એ પ્રગટ થાય ત્યારે આપણે એને શું નામ આપી દઈએ છીએ? કાર્ય. માટી છે એ માટી કારણ છે, તો એ માટીમાંથી જ્યારે આપણે એને ઘડો બનાવીએ છીએ તો એ માટીનું કાર્ય થયું, કે ઘડો બનાવ્યો એ એનું કાર્ય છે. એટલે તદ્દન કાર્ય છે એ કાર્ય કોઈ નવી તદ્દન વસ્તુ નથી, એ એના મૂળ કારણની અંદર અસ્તિત્વ ધરાવતું જ હોય. ફરીથી થોડું સમજો કે સાંખ્ય દર્શન પ્રમાણે છે એ કાર્ય જે હોય એ હંમેશા કારણની અંદર વિદ્યમાન હોય જ. પણ કેવું હોય? અપ્રકટ રૂપ હોય, જે આપણે જોઈ શકતા નથી. માટી જોઈએ છીએ ત્યારે ડાયરેક્ટ આપણને માટી દેખે છે, માટીનો ઘડો નહીં. તો માટીમાંથી જે બનતો ઘડો છે એ ઘડો એ કાર્ય થયું. તો એ કાર્ય સાંખ્યના મત પ્રમાણે અપ્રકટ રૂપે હંમેશા કારણની અંદર અસ્તિત્વ ધરાવતું જ હોય. એ કાર્ય કોઈ નવી તદ્દન વસ્તુ નથી. તે જ્યારે એ કાર્ય છે એ જ્યારે કારણમાંથી પ્રગટ થતું હોય તેમ લાગે કે હવે માટી છે એ માટીમાંથી એક સ્વરૂપનું અસ્તિત્વ થાય છે. કેવું સ્વરૂપ? તો કે ઘડાનું સ્વરૂપ અસ્તિત્વ પામે છે. ત્યારે આપણે એને શું આપીએ છીએ? નામ કાર્ય નામ આપી દઈએ. કારણમાંથી જ્યારે વસ્તુનું નિર્માણ થાય
એટલે કે કાર્ય અસ્તિત્વમાં આવે, કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવે, પદાર્થ અસ્તિત્વમાં આવે કારણમાંથી, ત્યારે આપણે એને શું નામ આપી દઈએ છીએ? કાર્ય એવું નામ આપી દઈએ છીએ. એટલે કે કાર્ય છે એ તેના કારણમાં પહેલેથી સત એટલે કે અસ્તિત્વ ધરાવે જ છે. તો સાંખ્યના મત પ્રમાણે કાર્ય તેના કારણમાં પહેલેથી જ સત એટલે કે અસ્તિત્વ ધરાવતું હોવાથી તેના આ સિદ્ધાંતને કેવો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે? સત્કાર્યવાદ. સત એટલે હોવું, અસ્તિત્વ. કાર્ય અસ્તિત્વ પહેલેથી જ ધરાવે છે, પણ શેમાં ધરાવે? તો કે એના મૂળ કારણની અંદર. તો કાર્ય હંમેશા પોતાના મૂળ કારણની અંદર અસ્તિત્વ ધરાવે જ છે. એ વાદને કયો વાદ કહેવામાં આવે છે? સત્કાર્યવાદ એવું નામ આપવામાં આવે છે. સત્કાર્યવાદ એટલે આપણે એક જ લીટીમાં કહેવું હોય તો કારણની અંદર પહેલેથી જ કાર્ય છે એ અસ્તિત્વ ધરાવે છે, કોઈ તદ્દન નવી વસ્તુ નથી. આ વાદને કયો વાદ કહેવામાં આવે છે? સત્કાર્યવાદ. સત એટલે અસ્તિત્વ, સત અથવા તો હોવું. કાર્ય હોય જ છે, કાર્ય અસ્તિત્વ ધરાવે જ છે, પણ શેમાં? તો કે પોતાના કારણમાં. કારણ અને કાર્ય છે એ બંને ભિન્ન નથી, બસ એનો અસ્તિત્વ બંનેનું અલગ અલગ હોય છે, બંનેનું સ્વરૂપ છે એ અલગ અલગ હોય. પહેલાં માટી હોય ને માટીમાંથી ઘડો થાય, તો માટી એ કારણ થયું અને માટીનો ઘડો એ એનું કાર્ય છે. તો એ માટીના ઘડાનું રૂપી કાર્ય છે, એ કાર્ય મૂળ પોતાના કારણની અંદર અસ્તિત્વ ધરાવે જ છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે એ વાદને શું કહેવામાં આવે છે? સત્કાર્યવાદ કહેવામાં આવે છે. કાર્ય તેના કારણમાં પહેલેથી જ સત એટલે કે અસ્તિત્વ ધરાવે છે, એ સિદ્ધાંતને કયો સિદ્ધાંત કહેવાય છે? સત્કાર્યવાદ કહેવામાં આવે છે, અથવા તો સત્કાર્ય સિદ્ધાંત કહેવામાં આવે છે. તો અહીંયા જે નવમી કારિકા છે એ નવમી કારિકાની અંદર શું દેખાડવામાં આવ્યું છે? તો કે કાર્ય અને કારણ બે સત્ય છે. કાર્ય પણ અસ્તિત્વ ધરાવે છે અને કારણ પણ અસ્તિત્વ ધરાવે છે. એટલું જ નહીં, કાર્ય છે એ પહેલેથી જ કારણમાં અસ્તિત્વ ધરાવે છે. કાર્ય છે એ પહેલેથી જ પોતાના કારણમાં વિદ્યમાન છે, અસ્તિત્વ ધરાવે છે. એના માટેની અહીંયા 5 દલીલો આપવામાં આવી છે. એ સિદ્ધ કરીને દેખાડે છે કે કઈ રીતે કાર્ય હંમેશા પોતાના કારણની અંદર વિદ્યમાન હોય જ છે, અસ્તિત્વ ધરાવે જ છે. તો પેલું કહે છે અસદ કરણાત. અસદ અકરણાત, અર્થાત છેલ્લે આપ્યું છે જો સત્કાર્યમ, કાર્ય સત્ય છે, કાર્ય ખરેખર અસ્તિત્વ ધરાવે છે, પણ શેમાં અસ્તિત્વ ધરાવે? તો કે પોતાના કારણની અંદર. તો કાર્ય સત્ય છે કારણ કે અસદ અકરણાત. સત એટલે હોવું, જે છે એની વાત કરવામાં, સત એટલે હોવું, અને અસત એટલે જે નથી એ. તો ખરેખર જે છે જ નહીં એ ઉત્પન્ન કેવી રીતે થાય? એટલે કે છે અસદ અકરણાત, અસત ઉત્પન્ન થઈ શકે નહીં. માટે કાર્ય છે એ હંમેશા કારણની અંદર અસ્તિત્વ ધરાવે જ છે. અસત ઉત્પન્ન થઈ શકે નહીં. અસત અકરણાત, અસત ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે કે જેનો ખરેખર સંપૂર્ણ અભાવ હોય, અસત હોય, તે કદી પણ ઉત્પન્ન ન થાય. દાખલા તરીકે આપણે જોઈએ કે નીલ રૂપ છે, એને તમે હજારો ઉપાયો કરો તો તમે એને પીળું કરી શકો છો? શા માટે? તો કે એ પીળું એ કાર્ય થયું. તો પીળાનું જે કારણ છે એ પણ કેવું હોવું જોઈએ? પીળું હોવું જોઈએ. તો લીલો કલર છે, નીલ કલર છે, એને તમે કોઈ પણ સંજોગોની અંદર પીળો કરી શકતા નથી. અસદ એટલે જે છે જ નહીં એને તમે કેવી રીતે ઉત્પન્ન કરી શકો?
પીળાને ઉત્પન્ન કરવા માટે તમારી પાસે પીળો પદાર્થ જ જોઈએ. તો નીલ રૂપ છે એને હજારો ઉપાયો વડે તમે એને પીળું કરી શકતા નથી, કારણ કે નીલમાં પિત્તનો સંપૂર્ણ અભાવ છે. લીલો રંગ એ લીલો રંગ છે, પીળો રંગ એ પીળો રંગ છે. બીજું ઉદાહરણ આપું તો રેતીમાંથી તેલ ઉપજાવી શકાતું નથી. અસત અકરણાત, જે અસત છે એ ખરેખર ઉત્પન્ન ન થઈ શકે ક્યારે. હવે તમારે તેલ બનાવવું હોય તો તેલ બનાવવા માટે હંમેશા તમારી પાસે શું જોઈએ? તેલ કાર્ય છે તો એનું કારણ તલ જોઈએ, તલમાંથી તેલ નીકળે. સરસવ જોઈએ તો સરસવમાંથી તેલ નીકળે. સિંગ જોઈએ તો એમાંથી સિંગ તેલ નીકળે. પણ તમે એમ કહો કે રેતીમાંથી તેલ ઉપજાવી કાઢીએ, રેતીમાંથી આપણે તેલ બનાવવું હોય, તો જે ખરેખર રેતીની અંદર જે તેલ બનાવવાના ગુણો છે, તેલના જે કારણો છે, એ કારણ એ રેતી નથી, પણ એ કારણ એ તલ છે. તો એ અસત છે, જે ખરેખર છે જ નહીં, એ મૂળ કારણ જ નથી. તો એમાંથી ઉત્પન્ન કઈ રીતે થાય? એટલે સત્કાર્યવાદ અહીંયા એ રીતે સિદ્ધ થાય કે જે કાર્ય હોય એ કાર્ય છે એ મૂળ રીતે પોતાના કારણની અંદર પહેલાથી હોય જ. અસત અકરણાત. હજારો ઉપાયો વડે પણ તમે નીલા રંગને પીળો રંગ બનાવી શકતા નથી, તેલમાં રેતીમાંથી તેલ ઉત્પન્ન કરી શકતા નથી. બીજું કે છે ઉપાદાન ગ્રહણાત. ઉપાદાન ગ્રહણાત, કારણ સાથે ચોક્કસ પ્રકારનો સંબંધ હોય. કોનો? તો કે કાર્યનો. ઉપાદાન ગ્રહણાત. ઉપાદાન છે ને, એટલે ઉપાદાન એટલે મૂળ કારણ. ઉપાદાનનો અર્થ શું થાય? મૂળ કારણ. માટીનો ઘડો છે તો એનું ઉપાદાન શું છે? તો કે માટી. તો મૂળ કારણ હોય એને શું કહેવામાં આવે? ઉપાદાન. એટલે કારણ સાથે કાર્યનો ચોક્કસ પ્રકારનો સંબંધ હોય. કોઈ ચોક્કસ કાર્યની ઉત્પત્તિ માટે કોઈ ચોક્કસ ઉપાદાનનો જ આધાર લેવો પડે. હવે તમારે દહીં મેળવવું હોય તો દહીં છે એ બનાવવા માટે તમારે શું લેવું પડે? તો કે દૂધ. દહીંનું ઉપાદાન શું છે? તો કે દૂધ. તમે એમ કહો કે મારી પાસે છાશ છે, એ છાશની અંદરથી મારે દહીં મેળવવું છે, તો શક્ય છે? તો દહીં મેળવવા માટે દહીં મેળવવા માટે આપણે દૂધનો જ ઉપયોગ કરી છે, પાણીનો ઉપયોગ થતો નથી. એટલે કે કોઈ ચોક્કસ કાર્યની ઉત્પત્તિ માટે, એટલે કે આપણે દહીં બનાવવું છે, દહીંરૂપી કાર્ય કરવું છે, તો દહીંની ઉત્પત્તિ માટે કોઈ ચોક્કસ ઉપાદાનનો જ આપણે આધાર લઈએ. ઉપાદાન એટલે કે મૂળ કારણ. તો દહીં આપણે બનાવવું છે, તો દહીં બનાવવા માટેનું જે મૂળ ઉપાદાન શું છે? તો કે દૂધ. દૂધમાંથી દહીં બને, પાણીમાંથી દહીં બનતું નથી. તો ચોક્કસ કાર્ય આપણે ઉત્પન્ન કરવું છે, કયું? તો કે દહીં. તો એ દહીંનું મૂળ ઉપાદાન છે, એનો જ આપણે આધાર લેવો પડે. એટલે કે આપણે દૂધનો જ આધાર લેવો પડે, દહીંનો આધાર લેવો પડતો નથી. અહીંયા પણ સત્કાર્યવાદ સિદ્ધ થાય. કેમ? તો કે કાર્ય એવું દહીં છે, એ કાર્ય એવું દહીં એ શેમાંથી બને છે? તો કે દૂધમાંથી. દૂધ એનું કારણ છે. એટલે કે દૂધની અંદર જ દહીં એવું કાર્ય અસ્તિત્વ ધરાવે જ છે. બીજું ઉદાહરણ લઈએ તો કોઈને વસ્ત્ર બનાવવાની ઈચ્છા હોય, તો વસ્ત્ર બનાવવાની ઈચ્છા માટે
એને શેનો સહારો લેવો પડે? વસ્ત્ર છે એ કાર્ય છે. વસ્ત્ર બને છે શેમાંથી? તો કે તંતુમાંથી. તો તંતુ એનું મૂળ કારણ થયું. તો કે વસ્ત્ર એવું કાર્ય તંતુ એવા કારણની અંદર પહેલેથી જ વિદ્યમાન છે. તો એ કારણમાંથી જ્યારે એને એક સ્વરૂપ આપવામાં આવે, એક આકૃતિ આપવામાં આવે, ત્યારે એ કાર્ય બની જાય. તો તંતુ છે એ પોતાનું સ્વરૂપ ધારણ કરે એટલે કે વસ્ત્ર તૈયાર થાય. તો એ વસ્ત્ર એ શું છે? તો કે કાર્ય છે. એટલે કે વસ્ત્ર એવું કાર્ય તંતુ એવા કારણની અંદર પહેલેથી જ વિદ્યમાન છે, અસ્તિત્વ ધરાવે છે, એવું સાંખ્યનો મત છે. જો કાર્ય પોતાના કારણમાં પહેલેથી જ વિદ્યમાન ન હોય તો અમુકના ઉપાદાન માટે અમુક જ વસ્તુ લેવાની જે જરૂર પડે છે એ જરૂર ન પડતી હોત. કાર્ય છે એ પોતાના કારણની અંદર વિદ્યમાન ન હોય તો આપણે દહીં બનાવવું છે તો દહીં બનાવવા માટે છે એ આપણે કોઈ પણ કારણ લઈ શકત, પણ આપણે એવું કરી શકતા નથી. આપણે દહીં બનાવવા માટે થઈ માત્ર ને માત્ર દૂધનો જ સહારો લેવો પડે છે. આપણે વસ્ત્ર બનાવવું છે તો વસ્ત્ર બનાવવા માટે આપણે માત્ર ને માત્ર તંતુઓને એકઠા કરવા પડે છે. એટલે કે કાર્ય અને કાર્ય કારણ સંબંધ છે એ બંને પહેલેથી સત છે, બંને પહેલેથી અસ્તિત્વ ધરાવે છે એવું સિદ્ધ થાય છે. કેમ કે અમુક કાર્ય કરવા માટે આપણે અમુક કારણોની જ પસંદગી કરીએ છીએ. જો કાર્ય છે એ પોતાના કારણની અંદર અસ્તિત્વ ન ધરાવતું હોત તો દૂધ બનાવવા માટે આપણે કોઈ પણ, દહીં બનાવવા માટે આપણે કોઈ પણ વસ્તુ લઈ શકત. આપણે ટેબલ બનાવવા માટે, લાકડાનું ટેબલ બનાવવા માટે આપણે લોખંડ લઈ શકત. આપણે ઘરની અંદર ખુરશી બનાવી છે તો એ ખુરશી બનાવવા માટે લાકડા અને જે પ્લાસ્ટિક છે એ સિવાય પણ આપણે ગમે તે વસ્તુ લઈ શકત. પણ આપણે એવું કરી શકતા નથી. આપણે લાકડાનું ટેબલ બનાવવું હોય તો લાકડું છે એ આવશ્યક છે. લાકડાનો જ આધાર લેવો પડે તો જ આપણે લાકડાનું ટેબલ બનાવી શકીએ છીએ. એટલે કે જો કાર્ય પોતાના કારણમાં ન હોત તો અમુકના ઉત્પાદન માટે અમુક જ વસ્તુ લેવાની જરૂરિયાત ન રહે. પછી તો માટીમાંથી પણ વસ્ત્ર વણી શકાત, રેતીમાંથી પણ તેલ મેળવી શકાત, પણ આપણે એવું કરી શકતા નથી. એટલે કે કોઈ ચોક્કસ કાર્ય છે ઉપાદાન ગ્રહણાત. કોઈ પણ ચોક્કસ કાર્યની ઉત્પત્તિ માટે કોઈ ચોક્કસ મૂળ કારણ અર્થાત ઉપાદાન કારણ છે એનો જ આધાર લેવો પડે છે. આ બીજી એની દલીલ છે. કારણ સાથે કાર્યનો ચોક્કસ પ્રકારનો સંબંધ છે. અસદકરણાત ઉપાદાન ગ્રહણાત. ત્રીજી એ વાત કરે છે સર્વ સંભવ અભાવાત. સર્વ સંભવ અભાવાત. ભાવ એટલે હોવું અને અભાવ એટલે વસ્તુ અસ્તિત્વ ન હોવું. સર્વ સંભવ અભાવાત અર્થાત દરેક કાર્ય દરેક કારણમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી. જો કે આમ જોવા જાવ તો આ પાંચે પાંચ દલીલો એક કે બીજી રીતે તમને એક જ વાત શીખવે છે કે કારણ છે, કાર્ય છે એ કોઈ ને કોઈ રીતે પોતાના કારણની અંદર વિદ્યમાન છે જ. એટલે દરેક કાર્ય છે એ દરેક કારણમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી. કોઈ પણ પદાર્થ અન્ય કોઈ પણ પદાર્થમાંથી બની શકે એમ નથી. જો કાર્ય અને કારણ વચ્ચે કોઈ સંબંધ સ્વીકારવામાં ન આવે તો પછી કોઈ પણ વસ્તુ બીજી કોઈ પણ વસ્તુમાંથી બની શકત. જે ઉપાદાન ગ્રહણાત્મક વાત કરી એની એ જ વાત કરે છે અહીંયા. જેમ કે ઘાસ, ધૂળ કે રેતી આ પદાર્થ છે એમાંથી સુવર્ણ આપણને બનાવવાનું કે સોનું બનાવવાનું કે તો એ બની શકે.
એટલે કે કોઈ પણ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થને ઉત્પન્ન નથી કરી શકતું. એટલે દરેક કાર્ય છે એ દરેક કારણમાંથી ઉત્પન્ન થાય. હવે માટી રૂપી જે કાર્ય છે એને આપણે સોનામાંથી એમ કંઈક માટીનો ઘડો બનાવી દઈએ તો બની શકે? એટલે કાર્ય માટીનો ઘડો એ કાર્ય છે એ દરેક કારણ, એટલે કે સુવર્ણ એ કારણ થયું તો સુવર્ણમાંથી માટીનો ઘડો ન બની શકે. એટલે દરેક કાર્ય છે એ દરેક કારણમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી. જેમ કે ઘાસ, ધૂળ કે રેતીમાંથી સુવર્ણ બનાવવાનું કે તો બની ન શકે. સુવર્ણ તમારે સોનાનો હાર પહેરવો હોય તો એના માટે સુવર્ણ જ જોઈએ. ધૂળમાંથી તમારે સોનાનો હાર ન અસ્તિત્વમાં આવે. કોઈ એમ કે હાલ્યો આ ધૂળની ચપટીને એમાંથી સોનાનો હાર બનાવી દો તો એ શક્ય નથી. પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ છે એની નિશ્ચિત મર્યાદા છે અને નિયમો છે. એટલે કે પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ નિશ્ચિત મર્યાદા અને નિયમોને અધીન રહીને જ થાય છે. અને આ મર્યાદાનું કારણ એ જ કે કાર્ય છે એ કારણ સાથે પહેલેથી જ સંબંધિત છે. સોનાનો હાર છે એ કાર્ય છે તો એ પહેલેથી જ સોના સાથે સંબંધ ધરાવે છે. દહીં છે તો એ પહેલેથી જ દૂધ સાથે સંબંધ ધરાવે છે. લાકડાનું ટેબલ છે તો એ પહેલેથી જ એનું મૂળ કારણ લાકડા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે દરેક કાર્ય છે એ દરેક કાર્ય દરેક કારણમાંથી ઉત્પન્ન પણ થઈ શકતું નથી. ચોથી એ વાત કરે છે શક્તસ્ય શક્ય કરણાત. જે ઉત્પન્ન કરવા શક્તસ્ય શક્ય કરણાત, જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય તેને જ તે ઉત્પન્ન કરી શકે છે. હવે કાર્ય છે માટીનો ઘડો, તો માટી છે એ કોને ઉત્પન્ન કરવા સમર્થ છે? તો કે માટીના ઘડાને જ. એટલે શું કહે છે કે જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય, કારણ જેને ઉત્પન્ન કરી શકતું હોય તેને જ એ ઉત્પન્ન કરે. સોનું હોય તો સોનામાંથી એમ કંઈક માટીનો ઘડો બનાવો તો સુવર્ણ કારણ છે એ કારણ પોતે શક્તિમાન નથી. શેના માટે? તો કે માટીનો ઘડો બનાવવા માટે. જેમ એક શિક્ષક છે એ શિક્ષક ઓપરેશન કરવા માટે સક્ષમ નથી, એ જ રીતે કોઈ પણ કારણ છે એ કોઈ પણ કારણને ઉત્પન્ન કરી, કોઈ પણ કારણ છે એ કોઈ પણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી. જેમ કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ કારણમાંથી ઉત્પન્ન નથી થઈ શકતું, એ જ રીતે કોઈ પણ કારણ પણ કોઈ પણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી. આપણે સર્વસંભવ અભાવાતની અંદર જોયું કે કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ કારણમાંથી ઉત્પન્ન ન થાય. એના માટે કોઈ પણ જે કાર્ય છે નિશ્ચિત કાર્ય, એના માટે નિશ્ચિત ચોક્કસ કારણ જોઈએ જ. એ જ રીતે કોઈ પણ કારણ હોય એ પણ કોઈ પણ કાર્યને ઉત્પન્ન કરી નાખે. સોનું છે તો સોનું માટીના ઘડાનું નિર્માણ ન કરે, અને માટીનો ઘડો કાર્ય છે તો એ સોનામાંથી ઉત્પન્ન ન થાય. એટલે કે જેમ કોઈ પણ કાર્ય છે એ પણ કોઈ પણ કારણમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી, તેમજ કોઈ પણ કારણ પણ કોઈ પણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી. પરંતુ પ્રત્યેક કારણ અમુક જ કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે. સુવર્ણ છે તો સુવર્ણ છે એ કયું કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે? તો કે સોનાનો હાર બનાવી દે, તમને પગના ઝાંઝર બનાવી દે, હાથના કડા બનાવી દે. પણ માટીનો ઘડો છે એ માટીના ઘડાનો ને ઉત્પન્ન કરવાની શક્તિ સુવર્ણ પાસે નથી. તેલ છે એ તેલ બનાવવાની શક્તિ તલ પાસે જ છે, રેતી પાસે નથી.
બીજું આપણે એક ઉદાહરણ જોઈએ કે સૂર્ય છે એ સૂર્યકાંત મણિમાંથી અગ્નિ ઉત્પન્ન કરવાની શક્તિ એ સૂર્ય ધરાવે છે, પણ તે ચંદ્રકાંત મણિ ધરાવવામાંથી શીતળ જળ ઉત્પન્ન કરી શકતો નથી. સૂર્ય છે એ શું વર્ષાવે છે તો કે અગ્નિ ઉત્પન્ન કરે, જ્યારે ચંદ્ર છે એ શું કરે તો કે શીતળતા આપે. તો આપણે સૂર્યને કહીએ કે તમે શીતળતા આપો તો એની પાસે શક્તિ નથી. એટલે કોઈ પણ કાર્ય શું થયું અહીંયા અગ્નિ વરસાવવાનું, તો એ અગ્નિ વરસાવવાનું કાર્ય છે એ મૂળ કારણ કોણ છે તો કે સૂર્ય. તો મૂળ કારણ સૂર્ય છે એ પોતે અગ્નિ વરસાવવા માટે એની પાસે શક્તિ છે, પણ ચંદ્રકાંત મણિમાંથી શીતળ જળ ઉત્પન્ન કરાવવાની શક્તિ એની પાસે નથી. એટલે કે જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય, સૂર્ય કારણ છે તો સૂર્ય છે એ અગ્નિ વરસાવવા માટે સમર્થ છે, ચંદ્રકાંત મણિમાંથી શીતળતા વરસાવવા માટે સમર્થ નથી. એટલે જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય તેને જ તે ઉત્પન્ન કરી શકે છે, અન્યને નહીં. પાંચમી વાત કરે છે કારણ ભાવાત. કાર્ય છે એ કારણનો જ સ્વભાવ ધરાવે છે. કાર્ય છે એ કારણનો જ સ્વભાવ ધરાવે છે. કારણનો સ્વભાવ ધરાવે છે એટલે શું તો કે કાર્ય છે એ કારણથી તત્વતઃ ભિન્ન, બિલકુલ ભિન્ન ન હોય. જેમ કે આપણે દૂધમાંથી દહીં બનાવીએ તો બંનેના લક્ષણો અલગ અલગ થઈ જાય, કે દહીં છે એનો સ્વાદ છે એ કેવો છે તો કે ખાટો છે, દૂધ છે તો એનો સ્વાદ કેવો છે મોળો અથવા તો મીઠો સ્વાદ છે. પણ એ બંનેનું જે સ્વરૂપ છે, દૂધ પણ સફેદ છે અને દહીં પણ સફેદ છે. એટલે કાર્ય છે એ પોતાના કારણનો એ હંમેશા શું કરતો હોય, સ્વભાવ ધરાવતો હોય. એટલે કાર્ય એ કારણથી તત્વતઃ સંપૂર્ણ રીતે ભિન્ન કહી શકાય એમ નથી. કારણથી નિતાંત ભિન્ન કાર્ય એ જ કારણમાંથી ઉત્પન્ન થતું નથી. સુવર્ણની વીંટી સુવર્ણ સિવાય અન્ય કોઈ પદાર્થમાંથી બની શકતી નથી. એટલે સોનાની વીંટી છે એ કોનો સ્વભાવ ધરાવે તો કે સુવર્ણનો જ. સુવર્ણ કેવું છે? પીળું. તો તમે જે ઘરેણાં પહેરો છો એ પણ કેવા છે તો કે પીળા છે. પેલું સુવર્ણ છે કે જેને તમે ધારણ કરી શકતા નથી ને એ જ્યારે ભાર એવા કાર્યની અંદર ઉત્પન્ન થઈ જાય છે ત્યારે માત્ર ફેર એટલો છે કે તમે એને ધારણ કરી શકો છો. પણ બંનેનું સ્વરૂપ કેવું છે? સરખું જ છે. માટીનો ઘડો બનાવો છો તો માટીના ઘડામાં માટીનું અસ્તિત્વ છે જ, માટીનું અસ્તિત્વ તમને દેખાય જ છે. એટલે માટીનો ઘડો છે એ તત્વતઃ પોતાના કારણ સાથે સામ્યતા ધરાવતું જ હોય. તો સત્કાર્યવાદ, કારણની અંદર કાર્ય છે એ સત્ય જ હોય છે, અસ્તિત્વ ધરાવતું જ હોય છે. માત્ર કારણમાંથી જ્યારે કોઈ પણ વસ્તુનું પદાર્થનું નિર્માણ થાય ત્યારે આપણે એને જે નામ આપીએ છીએ એ શું છે? કાર્ય. તો કારણની અંદરથી કાર્ય છે એ પહેલેથી જ વિદ્યમાન હોય એ વાદને કયો વાદ કહેવામાં આવે છે? સત્કાર્યવાદ. અને એના માટે 5 દલીલ: અસદ કરણાત, અસત કોઈ રીતે ઉત્પન્ન થઈ શકતું નથી, ઉપાદાન ગ્રહણાત, કારણ સાથે ચોક્કસ પ્રકારનો સંબંધ ધરાવે, કોણ તો કે કાર્ય, દરેક કાર્ય સર્વસંભવ અભાવાત, દરેક કાર્ય દરેક કારણમાંથી ઉત્પન્ન થતું નથી, શક્તસ્ય શક્યકરણાત, જે ઉત્પન્ન કરવા સમર્થ હોય તેને જ તે ઉત્પન્ન કરે છે, ને કારણ ભાવાત, કાર્ય છે એ કારણનો જ સ્વભાવ ધરાવે છે. તો ઉપરના આ 5 કારણો આપણને એમ સિદ્ધ કરે છે કે કાર્ય પહેલેથી જ સૂક્ષ્મ રૂપે પોતાના કારણમાં વિદ્યમાન હોય જ છે. કાર્ય છે એ કોઈ તદ્દન નવી વસ્તુ નથી. કારણના પ્રમુખ ગુણધર્મો તેમાં પહેલેથી જ હોય છે.
યોગ્ય સમય આવતા એ કાર્ય છે એ સ્વકારણમાંથી કાર્યરૂપે પ્રગટ થાય. માટીનો ઘડો છે એ માટી એવું સ્વકારણ, માટીના ઘડાનું સ્વકારણ શું છે? તો કે માટી. એ માટીમાંથી કાર્ય સ્વરૂપે ઘડો ઉત્પન્ન થાય. જો કે આ સંદર્ભની અંદર ઘણા બધા વિદ્વાનો છે પોતાનો મત પણ આપે છે. કીથ નામના વિદ્વાનનું તમે નામ સાંભળ્યું હોય તો એમનું માનવું એવું છે કે છેલ્લી 4 સાબિતીઓને ઉપાદાન ગ્રહણા, સર્વસંભવ અભાવાત, સક્તસ્ય શક્યકરણાત અને કારણ ભાવત, આ 4 સાબિતીઓને ખરેખર તો 2 જ ગણવી જોઈએ. કારણ કે તેમનો ભાવાર્થ 4નો ભાવાર્થ તો એટલો જ છે કે કાર્યમાં સ્વરૂપ ભેદે કારણના ગુણધર્મો રહેલા જ હોય. કાર્યમાં સ્વરૂપ ભેદે એટલે કાર્ય એવું દહીં છે, એના સ્વરૂપ ભેદે એટલે એ ખાટું છે, પણ એ સફેદ પણ છે. કેમ? તો કે કારણના ગુણધર્મો ધરાવે છે. તો એનું કારણનું ગુણધર્મ શું છે? તો કે સફેદપણું દૂધ. તો એ સફેદપણું દૂધ છે એ દહીંમાં પણ વિદ્યમાન છે. તમે ક્યારે દહીં કાળું જોયું? કેમ? તો કે એનું મૂળ કારણ છે, એનું ગુણધર્મ શું છે? તો કે સફેદ. તો દહીં પણ કેવું થાય છે? સફેદ થાય છે. તો કાર્યમાં સ્વરૂપ ભેદે કારણના ગુણધર્મો પહેલેથી જ વિદ્યમાન હોય છે અને ચોક્કસ ઉપાદાનમાંથી અમુક જ કાર્ય ઉત્પન્ન થાય. ઉપાદાન એટલે કારણમાંથી, કોઈ પણ કારણમાંથી કોઈ પણ કાર્ય ઉત્પન્ન થતું નથી, અથવા કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ કારણમાંથી ઉત્પન્ન થતું નથી. માટીના ઘડા માટે માટી જ જોઈએ, સોનાના હાર માટે સુવર્ણ જ જોઈએ. જ્યારે જે પ્રથમ સાબિતી છે કે નિશ્ચિત ઉપાદાનના અભાવમાં નિશ્ચિત કાર્યના ઉપાદાનનો પણ અભાવ હોય છે. અર્થાત તમે કોઈ પણ કારણ અસત હોય એટલે કે અસ્તિત્વ જ ન ધરાવતું હોય, તેમાંથી કાર્ય જ કઈ રીતે ઉત્પન્ન થાય? કારણ જ ન હોય તો ઉત્પન્ન થાય. માટી જો અસ્તિત્વ ન ધરાવતી હોત તો માટીના ઘડાને આપણે ક્યારેય જોયું હોત? શક્ય જ નથી. એટલે નિશ્ચિત ઉપાદાનનો અભાવ હોય એટલે ચોક્કસ જે ઉપાદાન જોઈએ અમુક વસ્તુના કાર્યના નિર્માણ માટે, એનો જો અભાવ હોય તો કાર્યનો પણ શું હોય? એના ઉત્પાદનનો પણ શું હોય? અભાવ હોય. એટલું જ માત્ર નથી દર્શાવતી, પણ સાથે સાથે એમ પણ સૂચવે છે કે જો પદાર્થ પોતે જ અસ્તિત્વ ન ધરાવતો હોય તો પછી તેની ઉત્પત્તિનો વિચાર જ ન થઈ શકે. અર્થાત માટી જ ન હોય તો માટીનો ઘડો ક્યારેય અસ્તિત્વ પામે જ નહીં. તો આ રીતે જે વ્યક્ત પદાર્થો કાર્ય હોય, બરાબર, 23 જે પદાર્થો વ્યક્ત છે એ કાર્ય હોય, તેના સૂક્ષ્મ અને અવ્યક્ત એવા કારણને સિદ્ધ કરે જ છે. જેમ કે સાંખ્યકારિકા 25 તત્વોની જે ચર્ચા કરે એમાં પ્રકૃતિ અને પુરુષ, તો બાકીના જે 23 વ્યક્ત તત્વો છે એ કાર્યો છે. તો એ કાર્યો છે એ શેમાંથી ઉત્પન્ન થયા? તો કે કારણ એવી મૂળ પ્રકૃતિમાંથી. તો આ જે વ્યક્ત પદાર્થો છે, તો અહીંયા જે સત્કાર્યવાદ સિદ્ધ થયો છે આપણી પાસે કે કાર્ય છે એ કાર્યની અંદર, કાર્ય છે એ હંમેશા કારણની અંદર વિદ્યમાન હોય જ છે. તો અહીંયાના જે 23 તત્વો છે એ પણ મૂળ પ્રકૃતિ એવી જે મૂળ પ્રકૃતિ છે, જે અપ્રધાન જે પ્રધાન છે, જે અવ્યક્ત છે, એની અંદર એ કાર્યો છે એ અસ્તિત્વ ધરાવતા જ હોય. એટલે કે આ 23 તત્વો છે એ 23 તત્વો વ્યક્ત છે એ અવ્યક્ત એવી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે. તો કારણ શું થયું? પ્રકૃતિ. અને કાર્ય શું થયું? તો કે 23 જે વ્યક્ત તત્વો છે એ. તો એ 23 વ્યક્ત તત્વો છે એનું મૂળ કારણ શું છે? પ્રકૃતિ છે. તો વ્યક્ત કાર્ય એટલે કે 23 તત્વો સત્કાર્યવાદ પ્રમાણે પોતાના કારણ પ્રકૃતિના ગુણધર્મો પણ ધરાવે છે. એટલે કે વ્યક્ત જે તત્વો છે એ વ્યક્ત તત્વ સંપૂર્ણપણે
પોતાના કારણ જેવા જ નથી. પણ આપણે છેલ્લી વાત કરી હતી કારણ ભાવાચ, કારણ છે એ કાર્ય છે એ કારણનો સ્વભાવ ધરાવે છે. તો અહીંયા જે 23 વ્યક્ત તત્વો છે એ 23 વ્યક્ત તત્વોના ગુણધર્મો થોડા ઘણા અંશે મૂળ પ્રકૃતિ જેવા પણ છે. એટલે મૂળ પ્રકૃતિ સાથે એ સામ્ય ધરાવે છે. તો એ 23 તત્વો મૂળ પ્રકૃતિ સાથે સામ્ય શું કામ ધરાવે? તો કે મૂળ પ્રકૃતિ એનું કારણ છે અને આ એના કાર્યો છે. તો અહીંયા આપણે વાત કરી કારણ ભાવાત, કાર્ય છે એ કારણનો સ્વભાવ ધરાવે છે. એટલે જે વ્યક્ત 23 તત્વો છે એ કોનો સ્વભાવ ધરાવતા હશે? તો કે મૂળ પ્રકૃતિનો. તો એ ગુણધર્મો, મૂળ પ્રકૃતિના ગુણધર્મો વ્યક્ત એવા 23 તત્વોની અંદર પણ છે. એટલે કે થોડા ઘણા અંશે બંનેની અંદર સામ્ય પણ છે, પ્રકૃતિમાં અને વ્યક્ત એવા 23 તત્વોની અંદર. પરંતુ તે કારણ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય પણ ધરાવતું નથી. જેમ કે દહીં છે એનું ગુણધર્મ સફેદ છે, તો એનું ગુણધર્મ સફેદ એટલા માટે છે કે એનું મૂળ કારણ દૂધ છે એ પણ સફેદ છે. પણ એ સંપૂર્ણ બે સમાન નથી. જો સંપૂર્ણ બે સમાન હોત તો એ દહીં બનાવવાની જરૂરિયાત જ ન હોત. દૂધ છે એ મીઠું છે, જ્યારે દહીં છે એ ખાટું છે. તો એના ગુણધર્મો સમાન હોઈ શકે, પણ સંપૂર્ણપણે કાર્ય અને કારણ ક્યારેય સમાન ન હોય. થોડા ઘણા અંશે બંનેની અંદર તાદાત્મ્ય હોય. એટલે અહીંયા જે વ્યક્ત 23 તત્વો છે એ વ્યક્ત 23 તત્વો સંપૂર્ણપણે પોતાના કારણ એવા મૂળ પ્રકૃતિ જેવા નથી. થોડા ઘણા અંશે જે મૂળ પ્રકૃતિના ગુણધર્મો છે એ અહીંયા કાર્યની અંદર ઉતરી આવ્યા હોય. તેથી કેટલીક બાબતોની અંદર આ જે વ્યક્ત તત્વો છે એ વ્યક્ત તત્વોની અંદર કેટલીક બાબતની અંદર પ્રકૃતિ સાથે સમાનતા છે, તો કેટલીક બાબતની અંદર પ્રકૃતિ સાથે શું છે? વૈધર્મ્ય એટલે કે વિષમતા પણ છે. તો કેટલી સમાનતા છે અને કેટલી વૈધર્મ્ય છે એ નેક્સ્ટ કારિકા 10મી જે કારિકા છે એની અંદર દેખાડ્યું છે. તો 23 વ્યક્ત તત્વો છે એ 23 વ્યક્ત તત્વો પોતાની મૂળ પ્રકૃતિના ગુણધર્મો ધરાવે છે. એટલે મૂળ પ્રકૃતિ સાથે થોડી ઘણી સમાનતા પણ છે અને થોડી ઘણી વૈધર્મ્ય પણ છે. વૈધર્મ્ય છે કેમ કે એ કાર્ય છે. કારણ અને કાર્ય બંને એકબીજાના સ્વભાવ ધરાવે છે, પણ સંપૂર્ણતઃ બંને સમાન હોતા નથી. થોડા ઘણા અંશે બંનેની અંદર તફાવત હોય છે. તો વ્યક્ત અને મૂળ પ્રકૃતિ, વ્યક્ત 23 તત્વો અને મૂળ પ્રકૃતિ છે એ બંને વચ્ચે વૈધર્મ્ય શું છે? કેમ કે આપણે હમણાં જ જોયું કે કારણ અને કાર્ય, કારણમાંથી કોઈ કાર્ય ઉત્પન્ન થાય તો થોડા ઘણા એના ગુણધર્મો સમાન હોય, પણ થોડા ઘણા અંશે છે એ વૈધર્મ્ય પણ હોય તો જ એ કાર્ય કહેવાય, નહીંતર એ કાર્ય કહેવાય નહીં. વૈધર્મ્ય આપણે જોઈએ છે એટલે જ કાર્ય ઉત્પન્ન થાય. જો વૈધર્મ્ય ન જોતું હોય તો આપણે મૂળ જે પ્રકૃતિ હોય, જે મૂળ તત્વ હોય, ઉપાદાન કારણ હોય એનો જ આપણે ઉપયોગ કરતા હોઈએ. તો નેક્સ્ટ કારિકા જે 10મી કારિકા છે એની અંદર મૂળ પ્રકૃતિ અને વ્યક્ત 23 તત્વોની વચ્ચે વૈધર્મ્ય શું છે એ દેખાડવામાં આવ્યું છે. તો અહીંયા 9મી કારિકાની અંદર સાંખ્ય દર્શન છે એનો સત્કાર્યવાદ, અસદકરણાત ઉપાદાન ગ્રહણાત સર્વસંભવ અભાવાત શક્તસ્ય શક્યકરણાત કારણ ભાવાચ સત્કાર્યમ. કાર્ય ખરેખર પોતાના કારણની અંદર અસ્તિત્વ ધરાવે જ છે, કારણ કે અસત ઉત્પન્ન થઈ શકે નહીં. કારણ સાથે ચોક્કસ પ્રકારનો સંબંધ હોય. દરેક કાર્ય છે એ દરેક કારણમાંથી ઉત્પન્ન થતું નથી. જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય તેને જ તે ઉત્પન્ન કરી શકે છે. અને 5મી, કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે ચર્ચા કરશું કે મૂળ પ્રકૃતિ અને વ્યક્ત 25 તત્વો એટલે કે કાર્ય અને કારણ એ બંને વચ્ચે વૈધર્મ્ય કેટલું છે એ 10મી કારિકામાં દેખાડવામાં આવ્યું છે. આપણે
નેક્સ્ટ વિડીયોની અંદર 10મી કારિકા વિશે ચર્ચા કરશું.